હિંમતનગર ખબરમાં આપનું સ્વાગત છે। કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહના હસ્તે બાયોગેસ અને બાયોફ્યુલ સંચાલિત કાર રેલીનું હિંમતનગરથી પ્રસ્થાન। આ કાર રેલી 26 નવેમ્બર નેશનલ મિલ્ક ડેના દિવસે દિલ્હી પહોંચશે। અમૂલ અને મારુતિ સુઝુકીના સંયુક્ત ઉપક્રમે કાર રેલીનું આયોજન થયું। ભારતભરમાં બાયોગેસની જાગૃતતા ફેલાવવા માટે કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહના હસ્તે બાયોગેસ અને બાયોફ્યુલ પર ચાલતી 12 કારનું હિંમતનગરથી પ્રસ્થાન કરાવ્યું છે। અમૂલ અને મારુતિ સુઝુકીના સંયુક્ત ઉપક્રમે આ કાર રેલીનું આયોજન કરવામાં આવ્યું છે। આ કાર રેલીનો ઉદ્દેશ પશુપાલકો દ્વારા દેશના પર્યાવરણ માટે તથા વિકાસ માટે જે કામ થાય છે તે અંગેની જાણકારી આપવાનો છે। આમ આ રેલી દેશના વિવિધ રાજ્યોમાં બાયોગેસની જરૂરિયાત સમજાવી આગામી 26મી નવેમ્બરે નેશનલ મિલ્ક ડેના દિવસે 1200 કિલોમીટરનું અંતર કાપીને દિલ્હી પહોંચશે। ત્યાં આ કાર રેલીનું સમાપન થશે। આ અવસરે શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર મંત્રી શ્રી બળવંતસિંહ રાજપૂત, રાજ્યકક્ષાના સહકાર, કુટીર ઉદ્યોગ, મીઠા ઉદ્યોગ અને પ્રોટોકોલ મંત્રી શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા, અન્ન, નાગરિક પુરવઠા મંત્રી શ્રી ભીખુસિંહ પરમાર તેમજ સાબર ડેરીના ચેરમેન શામળભાઈ પટેલ અને મારુતિ સુઝુકીના હોદ્દેદારશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા। એડિટર ઝાકીર હુસેન મેમણ।